હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનો વિડીયોની અંદર અને હું છું ફિઝિક્સ ગુરુ આર્કેશર. તો આપણે વાત કરવાની છે આજે તમારી લેવાયેલી ગુજસેટ 2020 એક્ઝામની ડિટેલિંગ સોલ્યુશન જોશું. આવું સોલ્યુશન તમને ક્યાંય નહીં મળે, ગેરંટી. બરાબર ને? ફર્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો હતો, સિમ્પલેસ્ટ હતો કે સિઝિયમ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી આપેલી હતી, વર્ક ફંક્શન ફાઇન્ડ કરવાનું હતું, હે ને? તો 50 ઇઝ ઇક્વલ્સ ટુ HF0. જો અહીંયા સિમ્પલી આ તમને ગણતરી છે એ કેલ્ક્યુલેશન ઇઝીલી થાય એના માટે મેં એચની કિંમત લીધી છે 4.14 ઇન્ટુ 10⁻15 EV ઇન્ટુ સેકન્ડ. આ ઇઝીલી તમે ફેરવી શકો 6.625 ગુણાકારમાં 10⁻34 બરાબર ને? તો આ રીતે તમે કન્સિડર કરો તો ડાયરેક્ટલી આન્સર આવશે 2.14 EV. અચ્છા, નેક્સ્ટ વન. ધ ન્યુક્લિયસ ઓફ ગોલ્ડ ઇઝ અબાઉટ વોટ હાઉ મચ ટાઈમ્સ હેવિયર ધેન એન આલ્ફા પાર્ટિકલ. તો એપ્રોક્સિમેટલી 50 છે એ આન્સર આવશે, બરાબર ને? 50 ગણું ભારે હોય છે. અચ્છા, એના પછી જે થર્ડ MCQ છે એની અંદર કે ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી ઓફ હાઇડ્રોજન એટમ, તો કે જે હાઇડ્રોજન પરમાણુ છે એની ધરા સ્થિતિમાં ઉર્જા -13.6 EV આપેલી છે. હવે જો તમારે ગતિ ઉર્જા જોઈતી હોય તો સિમ્પલ શોર્ટકટ છે માય ફ્રેન્ડ, K ઇઝ ઇક્વલ્સ ટુ -E, તો નેગેટિવ પોઝિટિવ, તો +13.6 ઇઝ યોર ફાઇનલ આન્સર. એના પછી છે સિમ્પલેસ્ટ વન છે મિનિમમ વેવલેન્થ. હવે તમને શોર્ટકટ ખ્યાલ હોવો જ જોઈએ, 1/λ ઇઝ ઇક્વલ્સ ટુ R 1/2² - 1/n². એ બામર સિરીઝ, બામર શ્રેણી છે એનું ઇક્વેશન છે. હવે એમાં જો તમારે મિનિમમ જોઈતી હોય તો n મેક્સિમમ લેવાના હોય છે અને મેક્સિમમ જોઈતું હોય તો n મિનિમમ લેવાના છે. તો અત્યારે તમારો આન્સર આવશે માય ફ્રેન્ડ 4/R. બરાબર છે? ઓકે. એના પછી કેલ્ક્યુલેટ ધ એનર્જી ઇક્વિવેલન્ટ ઓફ 1 ગ્રામ સબસ્ટન્સ. હવે E ઇઝ ઇક્વલ્સ ટુ mc², એમાં m છે કિલોગ્રામમાં કન્સિડર કરો, બાકી તો c ની વેલ્યુ છે. ઓપ્શન્સ જૂલમાં હતા એટલે આ મેથડ તમને કન્વિનિયન્ટ રહેશે, બરાબર ને? મેં કીધેલું પણ છે કે બંને યુનિટ ભેગા થઈ અને જૂલ બનાવે છે, તો એ આ રીતે સિમ્પલી તમે સોલ્વ કરી શકો, બરાબર છે? પછી ઇન વિચ પ્રોસેસ ન્યુટ્રોન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પ્રોટોન, કે ન્યુટ્રોન છે એનું રૂપાંતરણ પ્રોટોનમાં થાય છે. તો ડેફિનેટલી માય ફ્રેન્ડ તમારી સમક્ષ મેં જે એક પ્રક્રિયા આપેલી છે કે એમાંથી ન્યુટ્રોન છે એમાંથી પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો પાર્ટિકલ છૂટા પડે તો એને β-d એટલે કે બીટા ક્ષય કહેવાય છે, બરાબર? ઓકે, ચલો. એના પછી નેક્સ્ટ વન કન્સિડર કરીએ માય ફ્રેન્ડ, ફોરબિડન ગેપ બિટવીન કન્ડક્શન બેન્ડ એન્ડ વેલેન્સ બેન્ડ. NH ફોરબિડન ગેપ મેક્સિમમ કેમાં હોય છે? અવાહક. સિમ્પલ છે, બરાબર ને? જો મિનિમમ હોત તો પછી આપણે ધાતુ મેટલમાં જવું પડે. અચ્છા, ઓકે, ચલો. એના પછી નંબર 8, વિચ બિલો ટ્રુથ ટેબલ ઇઝ ફોર વિચ ગેટ. તો તમે જે કન્ડિશન છે એ નેન્ડ ગેટ છે એને અનુરૂપ મળે છે, જોઈ શકાય છે સિમ્પલી, બરાબર ને? એટલે નેન્ડ ગેટ આન્સર આવશે. એના પછી આ જે ક્વેશ્ચન છે માય ફ્રેન્ડ એની અંદર તમે જોવા જાઓ ને તો આમ તો બે વસ્તુ પૂછેલી હતી, બટ આન્સર છે એ હોલનો જ આપેલો હતો. તો આ છે એ આમ તો થોડોક ટેક્સ્ચ્યુઅલ સમજ છે, આમ તો તમે જોવા જાઓ તો સિમ્પલ છે, NH ઇઝ ઇક્વલ્સ ટુ NH² ડિવાઇડેડ બાય NE. હવે આમાં સમજવાનું એ છે કે જે તમે મેળવેલા છે એ AS એટમ્સ છે, કે નંબર ઓફ એટમ્સ જે છે કે એસના પરમાણુની સંખ્યા, તો એ શું કામ એને ઇલેક્ટ્રોન જેટલી થાય? તો કે એક આર્સેનિક જે છે એટમ્સ એ એક ઇલેક્ટ્રોન છે ફ્રી કરે, તો એનો મતલબ તમે કન્સિડર કરી શકો કે જેટલા આર્સેનિક પરમાણુ હોય એટલા ફ્રી ઇલેક્ટ્રોન મળે. એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન છે માય ફ્રેન્ડ એ તમને મળશે 5 × 10⁻22, બટ એ વેલ્યુ બધી પ્લેસ કરશો તો તમને ફાઇનલ આન્સર મળશે 4.5 × 10⁹. ઓકે, ચલો. નેક્સ્ટ વન. ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધે. ભાઈ, ફોરવર્ડ વોલ્ટેજ વધશે તો જે ડેપ્લેશન સ્તર છે એની પહોળાઈ છે, એની થિકનેસ છે એ ઘટશે, એટલે તો એની અંદર કરંટ છે એ વધતો જોવા મળે છે. ઓકે, ચલો, ગુડ. નેક્સ્ટ વન. હવે આ MCQ છે ને એ થોડુંક ખાસ જોવાનું છે, તમને ડાયરેક્ટલી સમજાવું કે જે ચાર્જ છે એ કોઈ કોર્નર પર આપેલો છે, તો આવા કેટલા ક્યુબ તમે લઈ શકો? તો જે એ ચાર્જ છે ને ટોટલ 8 અલગ અલગ ક્યુબ સાથે માય ફ્રેન્ડ છે ને એ સંકળાયેલો કહી શકાય. તો એક તો જે ઘેરાયેલો વિદ્યુતભાર છે Q એન્ક્લોઝ એ Q/8 થાય. પછી તો કે જે મેં પોઝિશન આપેલી છે એની અંદર તમે જોજો ખાસ કે જે ફ્લક્સ છે ક્યાંથી મળશે? તો 3 જ સરફેસ એવા મળશે કે જેની સાથે ફ્લક્સ છે એ લિંક થશે. તો બરાબર, તો આવા ટોટલ આપણે જે ફ્લક્સ જોઈએ છે, બરાબર, તો Q ઇન્ક્લોઝ ડિવાઇડેડ બાય 3ε0. એ મેં 3 કેમ લીધેલા છે? કારણ કે 3 સરફેસીસ છે જેની સાથે ફ્લક્સ છે સંકળાયેલું છે, બાકી ઉપર વિદ્યુતભાર હોવાથી ત્યાં નહીં હોય, બરાબર ને? તો Q/8 ડિવાઇડેડ બાય 3ε0 એટલે Q/24ε0 તમને મળશે. પછી આ ક્વેશ્ચન છે એમાં બે ઇક્વલ વેલ્યુ છે, પણ જે સાઇન છે બંને ચાર્જની એ અલગ અલગ છે માય ફ્રેન્ડ. તો બંને જે ચાર્જ છે એના સેન્ટર પોઈન્ટ ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે, બરાબર? તો આ જે પોઈન્ટ છે સેન્ટર પોઈન્ટ માય ફ્રેન્ડ, બંને વચ્ચેનું ડિસ્ટન્સ 0.1 છે, તો બંને વચ્ચે જે સેન્ટર પોઈન્ટ છે ડિસ્ટન્સ કેટલું થાય? 0.05. હવે તમે વિચારો કે જે બલ્લુ છે આમાં,
બરાબર. બલ્લુની ડાયરેક્શન જે છે પ્લસ છે તો આઉટવર્ડ ડાયરેક્શન બહાર નીકળતી દિશામાં હોય. આ જે ગ્રીન છે એ માઇનસ છે તો એ અંદરની સાઈડ એનું વિદ્યુત ક્ષેત્ર છે. તો કમ્બાઇન્ડલી જુઓ તો બંનેની દિશા એક જ થશે. તો આપણે તો વેલ્યુ ફાઇન્ડ કરવા માટે સમેશન જ કરવું પડે. તો જસ્ટ વેલ્યુ પ્લેસ કરો એટલે આન્સર તમને મળશે 7.2 ઇન્ટુ 10⁴ ન્યૂટન પર કુલમ. બરાબર છે. ઓકે, ચલો નેક્સ્ટ જે એમસીક્યુ છે માય ફ્રેન્ડ, એ એમસીક્યુની અંદર આપણે જોવા જઈએ તો તમને ઇન્ફાઇનાઇટ લેન્થનું એક પ્લેન આપેલું છે. એનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? σ/2ε0. બરાબર. તો જો અહીંયા તમે કોઈ એક પોઝિશન એવી લો કે જે તમારી પાસે એમ કહી શકાય બોબ છે, જે ધાતુનો ગોળો છે એ સ્થિર સ્થિતિમાં હોય તો t cos θ = mg થાય અને t sin θ = q0 એ થાય, બિકોઝ એના ઉપરનો જે ચાર્જ છે q0 છે. બંને ઇક્વેશન મળે એનું ડિવિઝન લેશો એટલે tan θ = q0 સિગ્મા / mg2ε0 એવું મળશે. એટલે તમે એમાંથી સિગ્મા જે છે એની પ્રપોઝનાલિટી ફાઇન્ડ કરો તો tan θ / q0 મળી જશે. અચ્છા, એના પછી ડાયમેન્શનલ ફોર્મ્યુલા પોલરાઇઝેશન એટલે કે પોલરાઇઝેશનનું પારિમાણિક સૂત્ર. તો પહેલાં તો એનું જે ઇક્વેશન છે એને ખ્યાલ હોવો જોઈએ. તમે કહી શકો કે એકમ કદ દીઠ જે ડાયપોલ મોમેન્ટ હોય ને એટલે એકમ કદ એટલે એ ડિવિઝન એટલે કે છેદમાં આવશે. બરાબર ને. તો જે ડાયપોલ મોમેન્ટ છે એના માટેનું પારિમાણિક સૂત્ર થશે ATL. બરાબર ને. અને જે V છે વિદ્યાર્થી મિત્રો, એનું જે ઇક્વેશન થશે એ તમે કન્સિડર કરી શકો વોલ્યુમ છે એટલે L3. પેલું ડાયપોલ મોમેન્ટ હોય કે 2AQ, 2 એટલે ડિસ્ટન્સ એના માટે L અને Q એટલે ચાર્જ એના માટે AT. તો ફાઇનલી મળશે L⁻² T1 અને A1. બરાબર છે. ઓકે, ચલો એના પછીનો પણ સિમ્પલ હતો. ઇક્વેશન્સ તમને જસ્ટ આવડતું હોય એટલે કંઈ વાંધો નહોતું. બરાબર ને. કે સાપેક્ષ પરમિટિવિટી કે 80 હતું તો એનું સસેપ્ટિબિલિટી ફાઇન્ડ કરવાનું છે. રિલેશન તમને જો આ ખબર હોય તો 79 ફટાકથી આન્સર મળી જાય મિત્રો. બરાબર છે. અચ્છા, એના પછી જે એક ક્વેશ્ચન હતો એને સિમ્પલી આપણે જોઈએ તો ફર્સ્ટ કેપેસિટર છે 2 માઇક્રોફેરાડ એને 50 વોલ્ટ સાથે કનેક્ટેડ છે. તો કેટલું ચાર્જ થશે? તો એનો ચાર્જ 10⁻⁻4 કુલમ મળશે. હવે રાઇટ હેન્ડ સાઈડ તમે જોશો માય ફ્રેન્ડ તો ત્યાં સેકન્ડ કેપેસિટર છે 3 માઇક્રોફેરાડ, એને 100 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરેલ છે. તો એનો ચાર્જ કેટલો મળશે? તો કે 3 × 10⁻⁻4. હવે બંનેમાંથી તમારે પ્લસ પ્લેટ જ લેવાનું કીધું છે. ક્વેશ્ચનમાં જ કીધું છે, તમે જોઈ શકશો કે બંનેની પ્લસ પ્લેટ જે સમાન જે છે એ આપણે કન્સિડર કરવાની છે. બરાબર. તો બંને સમાન કન્સિડર કરીએ તો કોમન પોટેન્શિયલ છે એનું ઇક્વેશન આવું બને, ટોટલ ચાર્જ ડિવાઇડેડ બાય ટોટલ કેપેસિટન્સ. તો જસ્ટ વેલ્યુ પ્લેસ કરશો એટલે આન્સર તમને 80 વોટ મળશે માય ફ્રેન્ડ. ઓકે, ચલો નેક્સ્ટ વન કન્સિડર કરીએ. ઓકે, તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી શકો છો. આર્કેસર ઓફિશિયલ સર્ચ કરો એટલે તમને મારી પ્રોફાઇલ મળી જશે. બરાબર ને. તો આવી જ મસ્ત એવી વસ્તુ માટે તમે ત્યાં ફોલો કરી શકો. ઓકે, ચલો એના પછી નંબર નેક્સ્ટ 17. ધ EMF ઓફ કાર બેટરી ઇઝ 12 વોલ્ટ, ઓફ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ અ બેટરી 0.4 ઓહમ, then maximum power drawn from a battery is. જનરલી આ MCQs છે ને આમ તમે જોવા જાઓ ને તો બધા મેક્સિમમ કરંટ માટે જોયેલો છે, એમાં પાવર માટે પૂછી નાખેલો છે. તો V²/R એટલે 360 વોટ તમારો આન્સર ઇઝીલી મળી જશે. બરાબર ને. ચલો નેક્સ્ટ વન આપણે કન્સિડર કરીએ. આ જે MCQ છે ને માય ફ્રેન્ડ એ થોડુંક ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરી શકાય એવો હતો, કારણ કે થોડુંક આમાં તમારે એ ધ્યાન આપવાનું છે. કોઈ ટી ટેમ્પરેચર ઉપર આપણે રેઝિસ્ટન્સનો ફોર્મ્યુલા શું લખીએ? RT = R0 ઇન ધી બ્રેકેટ 1 + α t - T0. હવે T0 છે 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર હોય એટલે T-0 T થઈ જાય. એમાંથી મેં આલ્ફા છે ને ઇક્વેશન જે છે એને સમીકરણો કરતા બનાવેલ છે. એવી રીતે હું ટીની જગ્યાએ 100 લઈ લઉં તો માય ફ્રેન્ડ ઇક્વેશન મળે R100 = R0 1 + α 100 - T0. બરાબર ને. એમાંથી પણ મેં આલ્ફાને સમીકરણનો કરતા બનાવેલ છે. હવે બંને ઇક્વેશનમાં આલ્ફા છે તો લેફ્ટ હેન્ડ સાઈડ સેમ ટુ સેમ, તો રાઇટ હેન્ડ સાઈડ શુંનો વાક. બરાબર ને. તો રાઇટ હેન્ડ સાઈડ પણ થશે સેમ ટુ સેમ. હવે તમે ક્વેશ્ચન રીડ કરશો ને એટલે તમને આઈડિયા આવશે કે જે ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે ત્યાં તમને અવરોધ આપેલો છે 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર, તમને અવરોધ આપેલો છે 0 ડિગ્રી સેલ્સિયસ પર, તમને અવરોધ આપેલો છે. ડાયરેક્ટલી નથી કીધું પણ તમે જોશો ક્વેશ્ચનમાં તો આઈડિયા આવશે કે ભાઈ આઈસ પોઈન્ટ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ પર થાય, સ્ટીમ પોઈન્ટ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ પર થાય, અને તમારે જ્યાં ફાઇન્ડ કરવાનું છે એ T ડિગ્રી સેલ્સિયસ પર થાય. તો એક વખત પરફેક્ટલી આ જોશો તમે સોલ્યુશન માય ફ્રેન્ડ એટલે તમને આઈડિયા આવી જશે. આન્સર આવશે 345.65 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. ઓકે, ચલો નેક્સ્ટ વન. આ એક વખત તમારે જોવું હોય તો જોઈ શકાય નહીં રહેતું. બરાબર ને. ઓકે, ચલો નાવ નેક્સ્ટ વન માય ફ્રેન્ડ 19. MCQ નંબર 19. બે જે વિદ્યુત કોષ છે ઇલેક્ટ્રિક સેલ છે એ પેરેલલી કનેક્ટેડ છે. તો એનું તમને ડાયરેક્ટલી ઇક્વેશન ખબર હોવી જોઈએ માય ફ્રેન્ડ. સિમ્પલ હતો એટલે જે છે ફર્સ્ટ EMF ઇન્ટુ સેકન્ડ રેઝિસ્ટન્સ પ્લસ સેકન્ડ EMF ઇન્ટુ ફર્સ્ટ રેઝિસ્ટન્સ ડિવાઇડેડ બાય R1 + R2. જસ્ટ વેલ્યુ પ્લેસ કરો એટલે આન્સર મળશે 2.67. ઓકે, ચલો 20. આ MCQ છે ને એ તમે રેફરન્સ લઈ શકો ટેક્સ્ટ બુક ફિઝિક્સનો પાર્ટ જે છે એ પાર્ટ નંબર 1
બરાબર ને. પાર્ટ નંબર જે 1 છે એની અંદર ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 143 વોટા પેજ, બરાબર ને. એ 143 પેજ પર જાજો એટલે તમને આ લાઈન ડાયરેક્ટલી લખેલી જ દેખાશે કે વિદ્યુત ક્ષેત્ર છે એનું ઉદ્ભવ સ્થાન ચાર્જ છે જે સ્કેલર અદિશ છે, પણ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે પ્રવાહખંડ આઈડીએલને લીધે મળે એટલે એ વેક્ટર છે, બરાબર ને. એટલે આનો આન્સર આવશે વેક્ટર એન્ડ સ્કેલર એટલે કે સદિશ અને અદિશ. તો આનું રેફરન્સ તમે ટેક્સ્ટ બુકમાંથી લઈ શકો માય ફ્રેન્ડ. પાર્ટ નંબર 1 અને પેજ નંબર 143. હા ને. ઓકે ચલો એના પછી ઇન ઇન્ડિયા ડિક્લિનેશન દિલ્હી માટે 0.41 ઈસ્ટ ડાયરેક્શન, એ તમને ખબર જ હોય, બરાબર ને. અચ્છા નંબર 22. ચલો આ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની ચર્ચા આપણે સિમ્પલી શોર્ટમાં કરી નાખીએ કે કોઈ જે મેગ્નેટિક ફિલ્ડ છે એને લીધે જો એ ડિસ્ક જે છે એ રોટેશન કરે છે, બરાબર ને. તો એને લીધે જે એની કાઇનેટિક એનર્જી છે એ કેમાં કન્વર્ટ થશે તો કે ભાઈ એ પહેલાં 0 ડિગ્રીના એંગલ ઉપર હતી, પછી મેગ્નેટિક જે ફિલ્ડ છે એની ઇફેક્ટમાં એ વર્ટિકલ એટલે કે 90 ડિગ્રીના કોણે થઈ જાય છે. તો જે એ ફરે છે એ જે વર્ક થાય છે એ ક્યાંથી મળે છે તો કે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી ઓફ રોટેશન છે એટલી જ એ વર્ક ડન ઇન રોટેશન છે એ થઈ જશે. તો હાફ આઈ ઓમેગા સ્ક્વેર એ જે કેમાં કન્વર્ટ થશે એમ બી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. આઈ એટલે ઝડપની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને એમ છે એને તમે જો ચુંબકીય મોમેન્ટ કન્સિડર કરી શકો, મેગ્નેટિક મોમેન્ટ આપેલું જ છે. બધી વેલ્યુ માય ફ્રેન્ડ પ્લેસ કરશો એટલે તમને ઓમેગા એન્ગ્યુલર સ્પીડ કોણીય ગતિ જે છે કોણીય ઝડપ મળી જશે 20 રેડિયન પર સેકન્ડ. તો આ ક્વેશ્ચન છે તમે કન્સિડર કરી શકો, બરાબર ને, જોઈ શકો છો. ચલો સોલ્યુશન તમે ફટાકથી જોઈ લો, બરાબર. આમ થોડુંક લોજિક તમારે યુઝ કરવાનું હતું આ ક્વેશ્ચનની અંદર. ઓકે ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ 23. આ જે ક્વેશ્ચન છે એમાં એક લોંગ વાયર આપેલો છે, તમને એવું કીધું કે જેની કર્વ સરફેસ છે ને વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર. તો ભાઈ બીજું કાંઈ નહીં, જો અંદરથી મેં બતાવેલું છે ગ્રીન દેખાય ને, તો અંદરથી કેન્દ્રથી જે અક્ષ છે ત્યાંથી 3 સેન્ટીમીટર થાય, બસ એ જ તમને ખબર પડી જાય. પછી તો કાંઈ નહોતું આ ક્વેશ્ચનમાં, બાકી તો μ0I એ ઇન્ટુ ડિવાઇડેડ બાય 2πr² ઇક્વેશન છે, બરાબર ને. બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની હતી કે જે એ છે એ ડિસ્ટન્સ 3 સેન્ટીમીટર, સેન્ટી ન ચાલે એટલે મીટરમાં 0.03 ચાલે, બરાબર ને. પછી આ રેડિયસ છે માય ફ્રેન્ડ એ પણ 5 સેન્ટીમીટર ન ચાલે, એ તમારે 0.05 કન્સિડર કરવું પડે. પછી ક્વેશ્ચનમાં 10⁻⁻5 ટેસ્લા ઓલરેડી આપેલું હતું, તો જે બ્લેન્ક છે એનો આન્સર થશે 2.4, બરાબર. ઓકે ચલો નેક્સ્ટ વન ક્વેશ્ચન છે માય ફ્રેન્ડ. આની અંદર છે ને ઘણાએ μ0NI ફાઇન્ડ કરી નાખેલું હતું, બરાબર ને, પણ એ નહોતું ફાઇન્ડ કરવાનું. તમને ફાઇન્ડ કરવાનું કીધું છે મેગ્નેટિક ઇન્ટેન્સિટી એટલે કે ચુંબકીય તીવ્રતા. એનું ઇક્વેશન થાય H = N × I. N એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, જે તમને આપેલી જ છે ક્વેશ્ચનમાં 1000 પર મીટર છે ને, અને I એટલે કરંટ 2, તો 2 × 10⁻3 10⁻3 છે, આવો ને 8 નથી, એટલે 2 × 10⁻3 એમ્પિયર પર મીટર આન્સર આવશે. આમાં તમે સિમ્પલી જોયું હોત માય ફ્રેન્ડ તો બ્લેન્ક પછી એમ્પિયર ઇન્ટુ મીટર આપેલું જ છે, તો આમાં ખબર પડી જવી જોઈએ. આ આઈનો યુનિટ એ અને જે એન છે છોટું એન, બરાબર ને, એ નંબર ઓફ ટર્ન્સ પર મીટર એટલે છેદમાં મીટર છે, તો એ મીટર ઇનવર્સ જ થાય. તો એવી રીતે પણ કોમન સેન્સ લગાડીને તમે આન્સર ફાઇન્ડ કરી શકો, બરાબર ને. ઓકે ચલો એના પછી આ જે ક્વેશ્ચન છે 25, એની અંદર મેક્સિમમ EMF ફાઇન્ડ કરવાનું કીધું હતું. તો આમ તો તમને ખબર હોય કે જે EMF છે એનું ઇક્વેશન થાય N × dφ/dt, 5 એટલે ફ્લક્સ, બરાબર ને. એ તમે કન્સિડર કરો તો એ બી કોસ થીટા, પણ મેક્સિમમ જોઈએ છે એટલે પેલી વેલ્યુ 1 થઈ જશે, એટલે NAB ઓમેગા. N છે 1000, A છે 0.10, B છે 0.01 ટેસ્લા અને ઓમેગા 2πf. હવે 2π એટલે 2π, f ની વેલ્યુ મેં કેમ 0.5 લીધેલી છે? અરે રીડ કરો માય ફ્રેન્ડ, રોટેટ એટ હાફ ઓફ રિવોલ્યુશન પર સેકન્ડ, કે એક જે સેકન્ડ છે એમાં અડધો જાટો ફરે, એટલે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને જ ફ્રીક્વન્સી કહેવાય, એટલે મેં હાફ લીધું છે. વેલ્યુ પ્રૂવ કરો એટલે 3.14 વોલ્ટ એટલે કે 3.14 વોલ્ટ તમને આન્સર મળી જશે. ચલો નેક્સ્ટ વન. આ તો તમે ટેક્સ્ટ બુકનો જ રેફરન્સ લઈ શકો, ફિઝિક્સ ટેક્સ્ટ બુક પાર્ટ નંબર 1 પેજ નંબર 211, બેઠો સમ છે, બીજો કેસ, એટલે એની વાત કરવાની જરૂર નથી. આ જે છે એ આન્સર તમને જોવા મળશે, બરાબર. હું એમ નહીં કહું આ ઓપ્શન આવશે, કારણ કે પેપર કોડ મુજબ ઓપ્શન્સ પણ અલગ અલગ હોય, પણ આ ડાયાગ્રામ મેં ડ્રો કરેલો છે, બરાબર, જોઈ શકો છો આન્સર આવશે. ઓકે ચલો એના પછી 27, વિચ ઇઝ નોટ અ યુનિટ ઓફ ઇન્ડક્ટન્સ, કે પ્રેરકત્વનો એકમ કયો નથી. તો જો L = N⁵/I, 5 એટલે વેબર, I એટલે એમ્પિયર, તો વેબર પર એમ્પિયર થાય. પછી L = ε/di/dt, આમ તે એપ્સાઇલોન ન કહી શકાય, EMF એટલે વોલ્ટ, પછી I એટલે એમ્પિયર,
બરાબર ને, અને ડીટી એ છેદનો છેદ અંશમાં આવે એટલે સેકન્ડ. તો એમાંથી જો વી ઇન્ટુ એસ ઇન્ટુ એ ઇન્વર્સ થઈ જાય છે. હેનરી તો આપણે ડિફાઇન કરેલો જ છે હેનરીભાઈની યાદમાં, બરાબર ને. તો લાસ્ટ છે એમાં સેટલમેન્ટ થતું નથી એટલે એ નહીં આવે. અચ્છા, એના પછી 28. અ બલ્બ ઓફ 100 વોટ રોટેટિંગ ઇઝ 100 વોટ રેટિંગ ઇઝ કનેક્ટેડ વિથ 220 વોલ્ટ સપ્લાય. રેઝિસ્ટન્સ ઓફ બલ્બ P ઇઝ ઇક્વલ્સ ટુ V સ્ક્વેર બાય પપ્પુ ટાઈપ હતો માય ફ્રેન્ડ, R ઇઝ ઇક્વલ્સ ટુ V સ્ક્વેર બાય P. વેલ્યુ પુટ કરો. પણ આમાં જોવાનું શું છે ખબર? 484 ઓહમ આન્સર આવશે. ઘણા ફ્રેન્ડ્સને હું કહી દઉં, 2 વખત 484 ઓપ્શન હતો, પણ એક ઓહમ યુનિટ વાળો છે ને આન્સર આવશે. ઘણાએ ઉતાવળમાં ખાલી 484 કન્સિડર કરેલું હશે તો તમારો આ ક્વેશ્ચન ખોટો પણ પડેલો હશે. આ તમે જોજો. એટલે 484 ઓહમ વાળો આન્સર છે એ આવશે. એટલે આ ક્વેશ્ચન હતો ઇઝી, પણ 2 ઓપ્શન હતા 484 વાળા, એટલે ખાલી ઓહમ યુનિટ વાળો આન્સર આવશે. બરાબર છે. 29. હવે આ જે ઇમ્પિડન્સનું ઇક્વેશન માય ફ્રેન્ડ બધાને ખબર હોય, રેઝોનન્સ વખતે જે છે અનુનાદ વખતે XL ઇઝ ઇક્વલ્સ ટુ XC, તો એનું તો પ્રેમથી થોડું થઈ જાય. તો મોડ Z અંડર રૂટ R સ્ક્વેર, તો મોડ Z ઇઝ ઇક્વલ્સ ટુ R. આમાં કંઈ કેલ્ક્યુલેશન ન આવે. ઘણા C અને L આપેલો છે ને તો કેલ્ક્યુલેશન કરવામાં જ પડેલા હશે, પણ એ કાંઈ નહોતું કરવાનું. એટલે Z ઇઝ ઇક્વલ્સ ટુ R ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઓહમ. ધેટ વન ઇઝ યોર ફાઇનલ આન્સર. વાસ્તવિક ટ્રાન્સફોર્મર માય ફ્રેન્ડ, રિયલ ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ હંમેશા ઓછું જ હોય. એટલે આ તો PO લેસ દેન PI કહી શકાય, યા તો PI ગ્રેટર દેન PO કહી શકાય. બરાબર. એના પછી ટેક્સ્ટ બુક તેને જ રીડ કરેલી હશે, એના માટે બેઠી લાઈન હતી આ ડિટો ટુ ડિટો, કે ચેન્જ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ, બદલતું જતું વિદ્યુત ક્ષેત્ર રિસ્પોન્સિબલ છે કોના માટે? તો કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ, સ્થાનાંતર પ્રવાહના ઉદ્ભવ માટે. બરાબર ને. ઓકે, ચલો. એના પછી 32. આમાં રેન્જ તમને બધી યાદ રાખવાની જ હતી, પણ ન હોય ને તો તમે સિમ્પલી બુદ્ધિ મારેલી હોત ને કે રીવું XG તો બધાને યાદ હોય. વિઝિબલ દ્રશ્ય પ્રકાશનું કેટલું? 700 થી 400, એટલે 700 નેનોમીટર ટુ 400 નેનોમીટર. હવે તમે R2G જાશો એમ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થતી હોય ને વેવલેન્થ એટલે લેમ્બડા ડિક્રીઝ થતું હોય. તો જો 700 થી 400 પછીનો ક્રમ 400 થી 1 જ આવે. તો કોમન સેન્સ વાળો ક્વેશ્ચન હતો માય ફ્રેન્ડ. તમે જસ્ટ આવું માઇન્ડ યુઝ કરેલું હોત તમારું તો પણ તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકે. બરાબર. નંબર 3333. અચ્છા, આ તો ઇલસ્ટ્રેશન છે ટેક્સ્ટ બુકનું બેઠું માય ફ્રેન્ડ. જે પૃથ્વી છે, અર્થ છે આપણી પૃથ્વી માટે, એ એક જે 360 રોટેશન એટલે 360 ડિગ્રી એક વન રોટેશન એટલે કે એક પરિભ્રમણ એટલે 360 ડિગ્રી જે છે રોટેશન માટે 24 કલાક લે. તો હવે 1 ડિગ્રીનું શિફ્ટ કરવા માટે કેટલો? તો કે 4 મિનિટ જેટલો સમય લેશે. આપણે તમે જોયેલું હોય કે અર્લી સનસેટ અને જે છે એ અર્લી સનરાઈઝ અને લેટ સનસેટ માટેની જે થિયરી હતી નાની એવી, એનો જ એક ઇલસ્ટ્રેશન ટેક્સ્ટ બુકમાં છે. બરાબર. એટલે તમને ખબર જ હોય. પછી આ ક્વેશ્ચન પણ સિમ્પલ માય ફ્રેન્ડ. બરાબર ને. F આપેલા છે તો પાવર ફાઇન્ડ કરવાનો છે. 1/f ધ્યાને રાખવાનું હતું, પાવરમાં સેન્ટી ન ચાલે. અને જે મારી પાસે જે સ્ટુડન્ટ છે એને જે આ ચેપ્ટર કરેલું હશે ને ખબર જ હશે, મેં પહેલાં જ કીધું હતું કે પાવરનું ઇક્વેશન આવે તો તમારે ખોટો પાવર રાખવાનો જ નહીં. F હંમેશા મીટરમાં જ લેવાના, ન હોય તો ફેરવી નાખવાના ભાઈ. બરાબર ને. તો આન્સર આવશે 2 ડાયોપ્ટર, પણ પ્લસ 2 ડાયોપ્ટર, બીકોઝ F પોઝિટિવ તો આન્સર પોઝિટિવ. ઓકે, નેક્સ્ટ વન માય ફ્રેન્ડ 35. તો જે 35 નંબરનો ક્વેશ્ચન છે કે લેન્સ n ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 ઇઝ પ્લેસ્ડ ઇન અ લિક્વિડ ટુ મેક અ ડિસઅપિયર. ભાઈ જાદુ કરવાનું છે અને ગાયબ કરવાનો છે, તો જેટલો વક્રીભવનાંક, જેટલો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લેન્સનો હશે એટલો જ લિક્વિડનો હોવો જોઈએ. આવું જ ઇલેસ્ટ્રેશન એક તમારી ટેક્સ્ટ બુકમાં છે. બરાબર ને. સેમ ત્યાં 1.47 વાળું હતું, તો 1.47 વાળું લિક્વિડ હોય તો અહીં 1.5 છે, તો 1.5 વાળું લિક્વિડ હોય તો તમને દેખાશે નહીં. એના પછી 36. અહીંયા મેં તમને ડાયાગ્રામ પણ આપેલો છે. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ નેચર ઓફ ઇમેજ ફોર્મ for an object place on axis of concave mirror between pole and center. આમાં ઘણા સ્ટુડન્ટ એમ કહેતા હશે, સર આ સેન્ટર એટલે કેન્દ્ર આપેલું છે, મુખ્ય કેન્દ્ર લેવાનું કે વક્રતા કેન્દ્ર? હવે ભાઈ તમારે ત્યાં કોમન સેન્સ યુઝ કરવાની છે. એવું તમે કન્સિડર કરી જ ના શકો પોલ અને વક્રતા કેન્દ્ર, કારણ કે અહીંયા 2 વિભાગ પડે છે. એટલે મુખ્ય કેન્દ્ર જ લેવાનું છે, હે ને. એટલે F અને P ની વચ્ચે હોય તો તમે જોઈ શકો છો મેં ડ્રો કરેલું છે. ફર્સ્ટ રે જે રેડ છે અને જે સેકન્ડ વન છે યલો જેવું છે. બરાબર ને. બંને લાસ્ટ એટલે કે અરીસાની પાછળના ભાગમાં ઇન્ટરસેક્ટ કરે એવો ભાસ થાય છે, એટલે આભાસી પ્રતિબિંબ છે. વર્ચ્યુઅલ ઇરેક્ટેડ. અને જો AB એ તમારી ઓબ્જેક્ટ છે ને ADS BDS એ ઇમેજ છે. કયું મોટું છે? ઇમેજ. તો વર્ચ્યુઅલ ઇરેક્ટેડ મેગ્નિફાઈડ, આભાસી સીધું અને મોટું પ્રતિબિંબ છે મળશે. બરાબર. 37 માય ફ્રેન્ડ. 37 છે ધ ડિસ્ટન્સ બિટવીન 2 સ્લિટ્સ, એટલે છોટું D 3 mm, મોટું D છે પડદો ક્યાં રાખેલો 2 મીટરના ડિસ્ટન્સમાં. તો ડિસ્ટન્સ બિટવીન 2 ફ્રિન્જ લેમ્બડા D/D, મોટું D ડિવાઇડેડ બાય છોટું D. બસ આમાં ભૂલ પડવી જોઈએ નહીં. બરાબર ને. એટલે તમારો આન્સર 0.33 મિલીમીટર આવશે, જેને તમારે સિમ્પલી કન્સિડર કરી લેવાનો છે. બરાબર છે. ક્લિયર. જો મેં કેલ્ક્યુલેશન પણ વિથઆઉટ કેલ્સી પણ થઈ જાય એવી છે, સિમ્પલ. બરાબર ને. પછી છે 38 માય ફ્રેન્ડ.
for what distance is the ray optics is a good approximation when the aperture is 4 mm wide and wavelength is 500 nanometer. ટેક્સ્ટબુકનો બેઠો સમ છે માય ફ્રેન્ડ, ફ્રેઝનલ અંતર, બરાબર ને? ફ્રેનલ અંતરનું જે ઇક્વેશન છે ZF ઇઝ ઇક્વલ્સ ટુ s² બાય લેમડા, એ એટલે અડચણ તમે જે કહેતા હોય એ, બરાબર ને? તો 4 mm એ છે, લેમડા એટલે 500 નેનોમીટર. જસ્ટ પ્લેસ કરો એટલે આન્સર આવશે 32 મીટર. કે આ ડિસ્ટન્સ માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર રે ઓપ્ટિક્સ છે એ યુઝ કરી શકાય છે, બરાબર ને? ઓકે, ચલો એના પછી ઓકે ઇન્સ્ટાગ્રામ ફિઝિક્સ ઓન ક્લિક માય ફ્રેન્ડ. તમારે ટોટલી 12th જે સાયન્સ છે ને બધા જ ચેપ્ટરનું MCQs રિલેટેડનું હેન્ડ રિટન મટીરિયલ જોતું હોય તો બેસ્ટ પેજ તમે ફિઝિક્સ ઓન ક્લિક સર્ચ કરી શકો ઇન્સ્ટાગ્રામમાં, અને જે છે એ તમે એક વખત જોઈ શકો, તમને બધા જ ચેપ્ટર છે એ મળી જશે. ધ્યાન એ રાખજો એ તમને ચેપ્ટરનું નામ દેખાય ને પછી પોસ્ટ ઉપર છે ને સ્વાઇપ એટલે સમજી શકાય ને, ફિલિંગ આવે ને, સ્વાઇપ એટલે આમ લેફ્ટ ના કરતા હોય એવી રીતે સ્વાઇપ કરવાનું, એટલે બધા જ પેજીસ 1 by 1 ઓપન થશે, બરાબર ને? ધી બેસ્ટ હેન્ડ રિટન મટીરિયલ છે ઓનલી ઓન બાય આર્કેશર. તો એની પણ તમે મુલાકાત લેજો, મજા જ આવશે, બરાબર? અને તમે મુલાકાત લેશો તો હવે તો આ તો 12thના સ્ટુડન્ટ્સ વિડીયો જોતા હશે, આમાંથી ઘણા બધા MCQs છે પેજમાંથી હતા આ તમારી ગુજસેટ 2020માં. જો એ કોઈએ જોયેલું હોય તો ફાયદો થયેલો હશે, પણ જે 11 અત્યારે જે 12thમાં હશે એ મિત્રોને આર્કેશર ઓફિશિયલ ફિઝિક્સ ઓન ક્લિક અને અભ્યાસ આજે નીટ એ ખાસ યુટ્યુબ ચેનલ છે એનો રેફરન્સ આપજો તો એનું ભલું થશે, બરાબર ને? કારણ કે ભલું કરવું એક સારી વાત છે. તો જે પણ સ્ટુડન્ટ આ 12th વાળા, ભલે તમારું તો પૂરું થઈ ગયું, પણ જે હવે 12thમાં હશે, જે હવે 11thમાં હશે, એને આ વસ્તુ સેન્ડ કરજો, બરાબર ને? કામ લાગશે ને ઘણી બધી. અચ્છા, 39 રિઝોલ્વિંગ પાવર ઓફ માઇક્રોસ્કોપ એટલે વિભેદન શક્તિ. એકચ્યુઅલી આ ક્વેશ્ચન છે ઓફિશિયલી આમ જોવા જાવ તો લગભગ ગ્રેસ મળવો જોઈએ, બટ જોઈ બોર્ડ શું કરે, બીકોઝ રિઝોલ્વિંગ પાવરનું ઓપ્શન થાય 2n sin β by 1.22 લેમડા. ઓપ્શનમાં વિભેદન આપેલું હતું. જો તમને એમ કીધું હોત કે ભાઈ લિનિયર રિઝોલ્યુશન શું થાય, તો આન્સર આવે 1.22 લેમડા બાય 2n sin બીટા. હવે જોઈએ શું થાય, બટ જે છે એ આમ ઘણા સ્ટુડન્ટને ખબર જ હોય કે આવો એક જ ઓપ્શન હતો બંધ બેસતો, એટલે 1.22 લેમડા બાય 2n sin બીટા જ લખેલું હોય, બટ ઓફિશિયલ આન્સર આવે 2n sin બીટા ડિવાઇડેડ બાય 1.22 લેમડા. નંબર 40 લાસ્ટ વન માય ફ્રેન્ડ, ઇલેસ્ટ્રેશન. ઘણા બધા ઇલેસ્ટ્રેશન એમ જ આવેલા છે પાર્ટ 2માંથી. આ પણ એક ઇલેસ્ટ્રેશન છે કે ઇલેક્ટ્રોન માટે તમે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h ડિવાઇડેડ બાય અંડર રૂટ 2m/qv કરીને કરેલું હોય તો પણ થઈ જાય, પણ આ શોર્ટકટ છે. ઇલેક્ટ્રોન હોય તો 1.227 બાય રૂટ v નેનોમીટર મળે. તો જસ્ટ વેલ્યુ પ્લેસ કરો એટલે 0.1227 ને નિગ્લેક્ટ કરો એટલે 0.123 નેનોમીટર મળે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ હતું સોલ્યુશન વિથ ફિઝિક્સ ગુરુ આર્કેશર દ્વારા, બરાબર ને માય ફ્રેન્ડ? અને મારા જ હેન્ડ રાઇટિંગમાં ટોટલી તમારા માટે બેસ્ટ વસ્તુ મેં આપેલી છે. તો મેક્સિમમ 12thના સ્ટુડન્ટને શેર કરશો, અને પાસ આઉટ હોય એને ટી જોવા માટે કામ આવશે. જે અત્યારે 12thમાં હોય એ લોકોને નેક્સ્ટ ટાઈમ આવા MCQs આવશે એના કામ લાગશે. અને મેં ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમને કામ લાગે એવી વસ્તુ આપેલી છે. તો અગેન કહી દો માય ફ્રેન્ડ, તમારું તો ગુજકેટ છે પૂરી થઈ ગયેલી છે, પણ JEE નીટ માટે ક્વિક રિવિઝન કરવું હોય તમારે તો અભ્યાસા જી અને નીટ ચેનલ ખૂબ જ કામ લાગશે. તો એક વખત જરૂર છે એ મુલાકાત લેજો. યુટ્યુબની અંદર તમને મજા આવશે. દરેક સબ્જેક્ટ મળશે ત્યાં, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયો બધા જ સબ્જેક્ટ તમને મળી જશે, બરાબર? બાકી મેં તમને જે ફિઝિક્સ ઓન ક્લિક પેજ કીધું છે ઇન્સ્ટાગ્રામમાં, ત્યાં ફિઝિક્સ રિલેટેડ હેન્ડ રિટન મટીરિયલ મળશે માય ફ્રેન્ડ, MCQ રિલેટેડ, જે તમને JEE નીટ અને ગુજસેટ બધામાં કામ આવે એવું છે, બરાબર? તો તમને તો JEE નીટ માટે આવનારી વસ્તુમાં બે વસ્તુ જે ચેનલ અને પેજ છે કામ આવવાનું જ છે, પણ જે 12thમાં છે અત્યારે, જે 11thમાં છે એને પણ આની માહિતી આપજો જેથી એનું પણ ભલું થાય, બરાબર? તો અહીંયા સુધી રાખીએ છીએ, મળશું, બરાબર છે મિત્રો? મળશું નેક્સ્ટ ટાઈમ, બરાબર ને? આ જ રીતે. ત્યાં સુધી આર્કેશરના ટાટા, બાય બાય, સી યુ. થેન્ક યુ વેરી મચ.